આણંદ જનરલ હોસ્પિટલને આઈડીબીઆઈ બેંકના સીએસઆર ફંડમાંથી 9.93 લાખના ખર્ચે બે આધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઉપકરણો ફાળવવામાં આવતા આ ઉપકરણોનું લોકાર્પણ આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। સાંસદ મિતેશભાઈ પટેલે આ પ્રસંગે આઈડીબીઆઈ બેંકના રિજનલ મેનેજર નાણાવટી અને તેમની ટીમે સીએસઆર ફંડમાંથી આધુનિક ટેકનોલોજીયુક્ત બે મશીન આણંદ જનરલ હોસ્પિટલને આપ્યા છે, જેનાથી દર્દીઓ અને ખાસ કરીને નવજાત શિશુ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાએ આ ઉપકરણોના મહત્વ વિશે વધુ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે નવજાત શિશુ માટેના જેન્ડિસ મીટર વિશે કહ્યું કે આ મીટર દ્વારા નવજાત શિશુના માથા પર લગાવાતી ગણતરીના જ મિનિટોમાં કમળાની અસર જાણી શકાય છે અને આનાથી નવજાત શિશુને લોહી લીધા વિના તાત્કાલિક સારવાર આપી શકાશે। જે પહેલાં રિપોર્ટ આપવામાં 5 થી 6 કલાકનો સમય લેતો હતો, તેવી જ રીતે એનેસ્થેનિયા, ગેસ મેનિટર, ઓપરેશન થિયેટર અને આઈસીયુના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી નીવડે। આ મોનિટર લેપ્રોસ્કોપિક ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં કાર્બન ડાયોક્સાઇડ નાખવામાં આવે ત્યારે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। રોજ સિવિલ હોસ્પિટલ આણંદ મુકામે આઈડીબીઆઈ બેંકના ચેરમેન શ્રી નાણાવટી અને એમની ટીમે લગભગ 10 લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે, જે અદ્યતન છે, જે નાના બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા, પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, વિકસિત દેશ બની રહ્યો છે, એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે છે, એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી। અને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી 5-6 કલાક સુધીમાં એનું રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી, પરંતુ આ તરત જ 1-2 મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય છે। એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે, એમના જે સિરિયસ જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે, એ રીતનું મશીન આપવામાં આવે છે। બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે, ગેસ મોનિટર તરીકેનું, એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે। આ બંને મશીનથી આપણી આણંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે। આઈડીબીઆઈ બેંકના નાણાવટી સાહેબ, એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતેનું સીએસઆર ફંડ આપ્યું છે। આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશ સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે, પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અદ્યતન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે। આઈડીબીઆઈને અને ડૉક્ટર અમર પંડ્યાને, એમની ટીમને સૌથી પહેલાં તો આભાર માનીશ અને નવી નવી ટેકનોલોજી સાથે હોસ્પિટલ ઊભી કરી રહ્યા છે એ બદલ પણ એમનો આભાર માનું છું। આવો આપણે બધા જ ભેગા થઈ આ નવી ટેકનોલોજીથી જે ટ્રીટમેન્ટ મળી રહી છે એ ટ્રીટમેન્ટ આપણે આ હોસ્પિટલમાં ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે એમને વહેલામાં વહેલી મળે અને આપણી નવી સિવિલ હોસ્પિટલ જે અદ્યતન થઈ રહી છે એ સિવિલ હોસ્પિટલ લગભગ 6-8 મહિનામાં એનું મકાનનું કામ પૂર્ણ થશે અને આણંદ જિલ્લાને જે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ સિવિલ હોસ્પિટલ નવી અદ્યતન ટેકનોલોજીથી મળશે।